પણ મેડમની તબિયત એકદમ વધારે બગડી જઈએ. ખોશી આવે શું થયું? ખોશી જો ઘરના બહાર નીકળ્યા નહીં જો પૂરા અને ડાયરેક્ટ રિહાબાનું ચાલુ થઈ ગયું. હા કેવું લાગ્યું? કેવું લાગ્યું? જેવી હે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને મૂન માર બહેરું બે થઈ ગયા નાઈ ધોઈને એકદમ રેડી. પણ બહેરું રેડી નહીં હજુ થયું, એટલે ઓમ રેડી નહીં થયું, બીમાર છે બરાબર. થોડા ઘણો શું કહેવાય ચાઇનાના મોડલના અંદર અવાજ નહીં નીકળતો હવે. હે દેખો એના માટે હવે ઓઇલ નોખશે ગળામાં એટલે એકદમ કમ્પ્લીટ થઈ ગયા. શું કેવું? ઠવું ખોસી જેવું દેખો મારા દોસ્તાને લાજી એનાથી મને થોડી મારા અંદાજ પ્રમાણે મને થઈ અને 10 દાડા પહેલાં મને થઈ હતી અને હવે મને થઈ ગઈ. હવે મને એમ જ કહું કે તું મારાથી ઘણી બધી સીટી દે અને કે મને કરશે તો તારી આખો દાડી ઢવ કરે યાર. આ બધી વસ્તુથી મને બહુ ઇરિટેટ થાય છે ને તું બધું કરે છે આ બધું. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો આજે આપણે જવાનું છે બહાર, ડીહે જવાનું છે. ડીહે ઓકે, ડીસા જવાનું છે શૂટ કરવા માટે. પછી ડીસાથી ફટાફટ ઘરે આવતું રહેવાનું છે. ફરીથી આપણે બીજી જગ્યાએ જવાનું છે. ચલો આજના આખા દિવસનું તમને અમારે રૂટિંગ બતાવશું બરાબર. કેમ કે બ્લોગ હમણાંથી ઓછો બને છે એટલે હવે થોડું ફોકસ આપશું બ્લોગ ઉપર બી. ઓકે, કોને કહી દેજો કે હું કોમમાં હોય તો બ્લોગ શૂટ ચાલુ કરી નાખે શૂટ કરવાનું બરાબર. ઓકે, હવે હું કોઈ કોમ કરતો હોય તો તારે શૂટ કરી દેવાનું બરાબર ને. એટલે સારું હોય છે કે હું શું કહેવાય કોકને કોઈ બધું આગું પાછું માયા કાઢતો હોય મેળતો ને આવું બધું કરતો હોય મને શૂટ કરવાનું સેટિંગ ના થાય. અને હવે દેખો તમે ભાભી દવા પી ને એનું ખાલી મોઢું જોજો તમે. ખાલી 3 ટાઈમ પીવાની ને. મને હાલ દેજો, મને થોડો કપ જેવું તો હે. દવા કોને ભાવે કે તારી પીવો? હવે બજારી છોડી દવા પીવે હે. પી જા. હા ગોળીઓ ગળવા નહીં તો પી જા. અરે કચ્ચા મેંગો હે. પી જા. હા કેવું લાગ્યું? કેવું લાગ્યું? જેવી હે? હા કડવી હે. એક ઢોકણું કાઢજે, મારે પીવી હે. એકલું બહેરું પીવું ના ચાલે ને, પતિને થોડો તો સાથ આલવો પડે કે. હે ચલો હું એ ટેસ્ટ કરી લઉં મિત્રો. કેમ કે જે પણ વસ્તુ અમે બે ખાઈએ અડધું ખાઈએ એટલા માટે અમારે વધારે. ચલો જે હોય એમનું જે હોય હું તમને એનો ટેસ્ટ કહું અને હું તમને સજેશન કર્યું કે આ દવા તમારે પીવી જ જોઈએ બરાબર. આ તો કોઈ કડવી નહીં એટલી બધી. ઓના પહેલા જે પેલી મેં લાવી હતી મારા કપ થયો તારે મેં લાવી હતી ને તો ખતરનાક કડવી હતી તો ભાવતી નથી, એવી હતી. આપણે જો લાવી હતી. ઓકે ના ગળે દે, થોડો ફરક પડી જાય. ઇન્ફેક્શન ગળામાં થયું એના માટે સ્પેશિયલ ગોળીઓ આલી. અને ગળે આ મત ગળજે, બાકી બધી ગળી દે. ઓકે, આ તાર કોક દાડો એવું ટેન્શન આવે ને તો ગળી લેવાનું એમ કે હવે મારે જવું જ છે તો ગળી લેવાનું. તો તારી તો ચલો મિત્રો અહીંથી અમે નીકળીએ, જોઈ ઉભા રહીએ, અમે તમને મળીએ. ઓકે તો ચાલો કન્ટિન્યુ. આ માણસ બળતું માણસ દેખો મારા ચશ્મા નોખી દીધા. ચમનો છે? હા ચમનો છે. જો હજુ ઘરના બહાર નીકળ્યા નહીં હજુ પૂરા અને ડાયરેક્ટ રિહાબાનું ચાલુ થઈ ગયું. બોલો હા એ આમ તો જો શું ખબર હે? શું લાવવું હે બોલ? લેતા આવું. શું લાવવું હે બોલ? હા જોરથી બોલ. બક્કલ લાવવું હે. હા જા લેતા જા. આ દેખો આ વેટી મિત્રો મેં આલી હતી. આ પ્રેમમાં મેટી જો અલા હમણાંથી ઊંધા શબ્દ ચમ બોલાઈ જો ખબર જ નહીં પડતી. આ એકચ્યુઅલીમાં રિંગ છે ને મેં પ્લેટિનિયમની લાવેલી છે અને મેં આ લાવી હતી ક્યાંથી લાવી હતી? શિકાગોથી લાવી હતી. ખબર ને તને? સ્પેશિયલ લેવા ગયો હતો. હે હા શું કે બોલાઈ જા મારાથી કોક બોલાઈ જાય. આ ચશ્મા મારા નોખી દીધા. તને ખબર હે ચશ્માની કિંમત કેટલી તને ખબર હે? 150 રૂપિયા. 150 નહીં 100 રૂપિયા. ઈજ્જત કચરો કહી દો છો. ફોન આવે છે કે ચી આ ફોનની રિંગ એટલે ધીમે આવી ના રાખાય. ફોનની ઓરિજિનલ રિંગ હોય ને એ જ બતાવવા. હા પણ મને નહીં ગમતી. ચાલો મિત્રો આ તો ફોન નહીં નીકળતો ગાડી. હા ચલો વાત કરી લઉં હું.
અને હજુ મોબાઈલ લાવ્યા ખાલી 2-3 દિવસ થયા ને મોબાઈલ લાવ્યો તો દેખો હમણાં ગયો હતો ને બજારમાં તો એવો મોબાઈલ આવ્યો પસડો ને જોરદાર હાથમાંથી હાથમાંથી પડી ગયો એવો ડાયરેક્ટ આમ ભોય જીમ ભંબલે નિષ્કોણો શું કહેવાય પણ કોઈ થયું નહીં એટલે સારું આ મોબાઈલ પેલો ભાઈ એમ કહેતો હતો કે આ શું કહેવાય આ કરવા ડિસ્પ્લે વાળો કયું વ્હાઈટ અચ્છા પેલું આવ્યું એર પડી ગયો એટલે એર થઈ ગઈ આજે પડી ગયો ને એટલે જે આનંદ ઉપર જુઓ તમે દેખાતી હોય તો જે થોડી દેખાય ને એ શું થયું ખબર હે જેનું ટફન નીકળી ગયું જેમ કે આ મોબાઈલની 4 સાઈડ કર્વ છે પાછી 2 સાઈડ કર્વ ને જગ્યાએ 4 હે એના કારણે ટફન બી બાજુમાં કોઈ ગુંદર લગાવીને કેવો કોઈને માર્યો હોય અને મોબાઈલ મજબૂતાઈ હાર્યો પેલા ઉપરથી કોઈક સાધન હેડશે ને તો ફૂટે નહીં સાધનની વાત કરી તારી વાત નહીં કરી તારા એટલે તું બગ મેં કહેતો ફૂટી જાય કોઈ કહેવાય ના તો તાર મિત્રો મારા પાકીટમાંથી હું હાજર ના એટલે પાકીટમાંથી પૈસા લઈને ઓની શીખે કેટલા પૈસા ભેગા તો વચ્ચે 10,000 રૂપિયા કે 11,000 રૂપિયા ટેકડા કે પાકીટમાંથી હું આટલા બધા 11,000 રૂપિયા નેકળા કીધું મારા પાકીટમાંથી પૈસા ઓછા ચમ તો પછી મને ખબર પડી કે અરે હા એટલે તમને થોડું એવું નહીં લાગતું ચૂડેલ જેવું નહીં લાગતું ચૂંટલી ભરે હા દેખો અમારા કેમેરામેન રેડી થઈ ગયા નાસ્તો બાસ્તો કરીને ઓકે હા નાસ્તો કરે શું ફટાફટ થોડું ચાર્જિંગ રહે કે અમે તો જો એવો નાસ્તો કર્યો નહીં કંઈ વાંધો નહીં ચલો મિત્રો હવે નીકળીએ અહીંથી ફટાફટ ઓકે તો ભાઈ આયા હતા ડાયરેક્ટ ડીસામાં સાવરિયા દુકાનમાં દેખો આ દુકાનમાં આપણે શૂટ કરવાનું તો ઉપરનું શૂટ બધું પતી ગયું શું કહેવાય હવે નીચે શૂઝના અંદર એમનું કલેક્શન વધારે છે ચલો શૂઝમાં જે જો ડીસામાં કોઈ રહેતા હોય તો આવજો સાવરિયા કલેક્શનના અંદર પ્રાઇસ પ્રમાણે કલેક્શન સારું છે હે શું કહેવું અત્યારે દેખો તમે જોઈ શકો હાલ અમે જોડી પહેરીએ ને આ 1,099ની હે આ શર્ટ પેન્ટ અને શૂઝ આવશે અલગ શું કહેવું મેડમ તો ચલો હજુ જઈએ આપણે નીચે શૂઝવાળા ડિપાર્ટમેન્ટમાં ચલો તો ફાઇનલી મિત્રો ત્યાંથી નીકળી ગયા ને આપણે આવી ગયા પાલનપુર બી આવીને આપણે ગયા ભાઈને મળવાનું તો એ જગ્યા ઉપર આવ્યા છીએ અને દેખો તો ભાભી શું કરી ખાલી જુઓ ઉભે રે માન નહીં મારો રહ્યા દે કે આ સ્પ્રે મારી જો ખાલી એનો સ્પ્રે ખાલી જુઓ છે એવડો હે ખાલી હા જુએ ભૈલો જેટલો સ્પ્રે હે ભૈલો જેટલો સેમ્પલ હે ના પેલાનો ભૈલો જેટલો સ્પ્રે મારે છે શું કહેવું ઓકે એનું પરસ ખોલ્યું ને હાલ તો પરસ ના અંદર જોયો ખાલી ખબર હે નકરી ચિલ્લર ભરેલી પડી ખાલી પેલા બતાવું ખાલી લાવજે પણ ગાડી કોઈ બોનેટ બંધ મેલ દે લાય એ મત મેલ લાય પણ લાય કે કોઈ મેલ દે કે કોઈ હાલવા કોક ને કોમ આવે શું ના પરસમાં પડી શું કોમ આવશે પછી ભૂલી જાય મેલ દે ને બાપુ હાલ શું કરવી તારે હા ચિલ્લર મેલ તો કોઈ વાર નહીં થાય કોઈ મેલ દે ને શું કોક ને હાલવા કોમ આવે છૂટા ઉટા પડ્યા હોય તો હોય ને તો મેલ એક કોમ કર આ ખોવાનું હોય ને અંદર જો જોવા નહીં ને વ્યવસ્થિત આ તો આના અંદર મેકી દે છૂટી જવા દે રહી બરોબર હા તારી જિંદગીમાં ધૂળ પડી છે રૂપિયા મેલે હે રૂપિયા નહીં મેકતી લે 20 ને સિક્કા હા તો એ બધા મેલ દે ભલે એટલા પડ્યા ઓકે ચાલો કોકને કોમ આવે હાલવા માટે જેવાય ફૂલની પોકડી બરાબર તો ચલો મિત્રો અહીંથી જઈએ હવે થોડા બહાર ભાઈને મળી લઈએ ભાઈને મળી ફટાફટ લગભગ ઓય આવીએ ઓય મારા ખ્યાલથી ઘરે જ તમને અમારા પતિ સેવા ધર્મી વધારે છે ઓકે જરૂરી છે ભગવાને આપણને કોમ નહીં કરવા દીધું એટલે ઘણું સારું એ એટલે શું કરું આ બધાનું હું પાવર બેંક ને બહાર પરસ કોક ને લેડીઝ ને પરસ શું આવે બધું લેડીઝ ને આઈટમ મેળવા આવે અમાર પરસ શું કામ આવે બધું પાવર બેંક ચશ્મા પૈસા એવું બધું તો ઈ જ છે ને તારી માં મોબાઈલ લીધા બે ઓકે ચાલો મોબાઈલ લઈ લીધા મેડમે ચલો આપણે નીકળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને ટાઈમ થઈ ગયો છે 2:30 વાગી ગયા છે સવિતાબેન ના જલસા ભાઈ જલસા છે હા આટલી ગડા કોપ કરીને હવે હુર્યો જો પગ ચડાઈને હુર્યા કે ખાલી તો તારી ઓકે તો ચલો ભાઈ હા જો 2:30 વાગે ને 4:30 થી 5 વાગે ભાઈને રીલ આ શૂટ કરીને એડિટ કરીને કમ્પ્લીટ આલવાની હજુ આગળનું હુક બાકી પડ્યું હે તો તારી ચલો ફટાફટ પટાવી દઈએ અને ખાવાની બી જોરદાર ભૂખ લાગે પહેલા હુક પટાવું શું કરવું હે હુક પટાવું ને ઓકે ચલો ફટાફટ પટાવીને તમને મળું તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4 ને તમારા ભાભી ખાવાનું તું ગાધું ખબર હે તમને યાદ હે ખાવા એને નહીં ગાધું મેં ગાધું એને ખાવાનું તું કહેતું ના ગાધું ભૂખ લાગી એટલે દેખો હે દેખો આ શું મંગાવ્યું હે કેટલા હી પેલા ઈ જુઓ કેટલા હે વાળી તો 2 પિઝા મોટા 2 પિઝા મંગાયા હે તો દારી આ સ્લાઇસ મંગાવીએ પિઝાની હો શું કહેવાય મજા આવે ખાવાની એકદમ જોરદાર મજા આવે પિઝાની સ્લાઇસ ખાવાની હે
કૂપન મળી એટલે સસ્તા શું મળ્યું કૂપન મળી કુપન મળે સવિતાબેન ને બોલાય જા એ તો હોય 100% નહીં જ ખાય પણ તો જા બોલાય ટેસ્ટ માટે જ બોલાય ખાય તો જતા. મમ્મી સવિતા મમ્મી જા બોલાય ને વિદેને વાત નહીં જાય બહાર તો ચલો ભાઈ તમને બતાવું સ્લાઈસ ઓલરેડી પહેલાં બતાવી દીધી હતી થોડા કા કે મજા આવશે કે શું કે ના પાડે એનો ના ભાવે તો ચલો ભાઈ ફોન આવી ગયો તો ફોન ઉપર થોડી વાત કરું અને પીઝા ખાઈએ તો મિત્રો વાગી ગયા છે સાંજના 7 અને મેડમ હવે ઊભા થયા અમારા પણ મેડમની તબિયત એકદમ વધારે બગડી જઈએ ખોશી આવે શું થયું ખોશી આવે હા દવા ગળી લે અવાર તો ગળી દી હા અવાજ ને બવાજ બધો જતો રહ્યો હોય હા શું થાય એટલે ખોશી જ આવે ઓવે બીજું તો વર્ષી દવા ગળે લેમ પણ દિવસમાં 3 વખત ગળવાની છે ને પણ દિવસમાં 3 વખત બાટલી તો ગળવાની છે એનાથી કપને બપ બધો છૂટો થઈ જાય કમ્પ્લેટ તો તારે ઓખણ બોખણ બધું ચો ઉજાઈ જોજો આખું મોઢું આખું દીજો મોકડા જેવું લાગે કે નહીં લાગતું શું લાગતું વાળી એટલે મસ્ત બના દે એમાં માટે ખાવાનું એડવે હા શું બનાવવું એ હા જે બનાવું બનાવી દો હા બોલો શું બનાવવું કે તમારે જે ખાવું એવું છે બીમારે બનાવી દે ઓકે ચલો તમે ભાભી જો એ બનાવવાનું જોઈએ સવિતાબેન બહાર કોક ખાવાનું કહેતા હોય તો બહારથી જ કોક લાવી દઈએ ખોટું બીમારે ઓકે ચલો જે હોય એમ તમને કહું તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 9:20 અને દેખો જમવામાં અમારે બને છે બાજરીનો રોટલો સામે ચાલે છે તારક મહેતા અને અહીંયા ચાલતું નહીં માણસ બંધ થઈ ગયું છે હા તમારા અવાજને શું થયું છે બોલજે થોડું બોલજે નજીકથી હા બોલતો ખરા ખોખરો વાત થઈ ગયો ખોખરો તો વોઇસ ઓવર હાલવાનો હોય ને હાલવે હું નહીં હાલવાની ચાલ ના હાલ દે ખોખરો અવાજ હાલ દે મસ્ત પબ્લિકને સંભળાઈ જાય તો હા તમે હાલો ના ના તું હાલ કે જ અહીં હાલો હાલ હાલ થોડો વોઇસ ઓવર મારો યાર થોડો ખોખરો જ છે ખબર નહીં પડતી ચમ થોડો ક્લિયર નહીં જુએ એટલો ક્લિયર નહીં નહીં જુએ એટલો ક્લિયર નહીં તો તમારા વિડીયોના અંદર તો એકદમ ક્લિયર દેખાતો છે બાકી ક્લિયર હે હેલો મિત્રો કેમ છો ભાઈ બરાબર કઈ વાંધો નહીં મારું માથું દુખે જોરદાર ને ઓખો દુખે ખબર હાલ એક જ ધારું હું રાતે તો પહેલાં હું જતો રાતે હું એડિટ કરતો રાતે 12 વાગે ને મને ઓટોમેટિક વોક બંધ થઈ જાય ઊંઘ આવે તો હું 2 વખત તો કરું કાલ હોજે હું કરી કરે ફેસ વોશથી મોઢું ધોયું તો ખબર હે ઊંઘ ઉડાડવા માટે ફેસ વોશથી મોઢું ધોયું કીધું ઊંઘ ઉડે તો થોડું કામ કરું હવે 12 સાડા 12 થયા એટલે એક ભાઈનો મને ડાયલોગ યાદ આવી ગયો આપણા પાલનપુરના છે વ્યવસ્થિત માણસ છે બરોબર કે શરીરને કષ્ટ ના આવવાનું શું કહેવું કામ માટે હા યોગેશભાઈ ખબર કીધું તો એમાં અહીંયા રાતના 12:30 ડાયલોગ યાદ આવ્યો કે એવું હોય તો કોમ માટે અમુક થોડા માણસો રાખી દેવાનો પણ પોતે વધારે લોડ ના લેવાનો તો એવું અમે માણસ તો થોડો રાખ્યો પણ બહાર જતો રહ્યો હોય બહાર જતો આ મારો કોમે આવી ને ભાઈને બહાર જ જવાનું છે એવું થઈને ઊભું રહ્યું હવે એ ભાઈ આવશે એટલે તમારા ભાઈનો લોડ થોડો ઘણો ખરો એડિટિંગમાં ઓછો થઈ જાય શું કહેવું હા ઘણો ખરો ઓછો થઈ જાય તો કંઈ વાંધો નહીં ચલો ભાઈ હાલ તો બપોરનું કમ્પ્લીટ એડિટ કરીને આ લમણાએ દુખી ને ઓખોય દુખી બોલો તો ચલો હવે મસ્ત બાજરીના રોટલા અને ડુંગળીનું શાક બનાવ્યું છે તો ખાઈ લઈએ કમ્પ્લીટ સવિતાબેન ખાવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે અથાણું લાવજે ખાલી પેલું કેરીવાળું ઓકે તો ચલો ડુંગળીનું શાક મજા આવશે મને ભાવે પર્સનલી એટલે તો ચલો બાજરીના રોટલા ડુંગળીનું શાક છાસ તો પીવાનું થતી નહીં થોડો અવાજ વીક થયેલો છે પેલી નહીં પીવે ખાઈ સવિતાબેન એકલો પી અથાણું બે મસ્ત રીતે ખાઈ લો તો ચલો ખાઈને તમને મળો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું હવે અને જમીન દેખો લાગી ગયા આપણે આપણા કામ ઉપર ને ટાઈમ કેટલો થયો છે ટાઈમ થયો છે 9:53 10 વાગી ગયા છે શું કહેવું મેડમે દેખો લગાવી દીધી છે ક્રીમ કમ્પ્લીટ લગાવી દીધી છે બીમાર હોય ગમે ક્રીમ તો લાગવી જ પડે એમ નહીં હમણાં જે 2 દિવસથી નથી લગાવતી આજ લગાવી છે મારે લગાવવાનું ચાલુ કરવું પડશે શું કહેવું ડાર્ક સર્કલ થઈ ગયા ડાર્ક સર્કલ થી ઓખોના મોબાઈલના કારણે થોડું મોઢું પેલું થઈ ગયું થોડું લગાવવાનું જરૂર છે એવું લાગી રહ્યું આટલા ભાગમાં લગાવવાની જો હું આ ધંધારે બેઠો હતો એટલો બાકી એમ તો થોડો થાવ કાઢી મેળવો જ નહીં શું કેવું હા તમારા ગોળી શું છે બીમાર સાડે માં ભોય પડે ડાયરેક્ટ ખબર પડી
છોકરો સમજી બોલતો નહીં તને હું વાળી સારું કહેવાય. સારું જ કહેવાય કે આ જવાનું નતો ઉજાણીમાં પણ તમે રીલ જ કેટલા વાગે એડિટ કરી રહ્યા હું જો એ વાત સાચી. મને ખબર હતી કે આ સેટિંગ નહીં થાય એટલે આપણે કાલ જ જાવ. કાલ અમે બાગમાં જાવ કે કાલ જો આ ત્રણ ભેગી જ છે કે ત્રણ ભેગી ઉડાડી નાખશે બાગમાં ને બાગમાં જ અલગ અલગ લોકેશન ઉપરથી શું કહેવું? ઓકે ડન છે ડન છે ડન છે. ઓકે તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ નાનો આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગ. આજ બનાવો તો મોટો વ્લોગ બનાવો તો રિયલમાં હોદના મારો ગણતરી એવી હતી કે હોદના ઉજાણીમાં આવીએ જઈએ તો મસ્ત બનાવીએ પણ તમારા ભાભી બીમાર હતી ને મારે એડિટના કારણે મોડું થઈ ગયું એના કારણે ભાઈ જવાનું જ ના અને આ બીમાર જતી એટલે આખો દાડી ઊંઘી જ થઈ 8 વાગે હમણાં ઊભી જ થઈ હે. ઓકે તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને યાર હમણાંથી અમારા તમે વિડીયોના અંદર વ્યૂ બી ઓછા આવે એનું કારણ શું છે? જો તમે રેગ્યુલર જોવાવાળા નહીં જોતા શું છે? હા આપણે જોડ નહીં આવતા હમણાં. હા અમે ધ્યાન થોડું યુટ્યુબમાં નહીં આવતા તમે બી ધ્યાન અમે ધ્યાન અમારા યુટ્યુબમાં તો પ્રોપર બનાવીએ જ છીએ ગમે એટલું કોમ હોય તો બનાવીએ જ છીએ પણ અમુક હમણાંથી યાર શું વ્યૂ થોડા ઓછા આવે ખબર નહીં પડતી છે. અમે અમુક ને વધે આપણે ઓછા થઈ બધાને વ્યૂ વધે અમારે ઓછા થાય ડિમોટિવેટ થઈએ. હા કોક એન્ટિક નો તો આવી એન્ટિક નો ગયો તો પોચ કઈ 10 કે આવી જોઈ. હા એવું પણ એવું આ ટાઈમ રહેતો નહીં એન્ટિક બનાવવાનો પણ કંઈ વાંધો નહીં. ચલો મિત્રો તમે જેટલો સપોર્ટ કરો એટલો ઘણો જ છે. તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે ના વાગ્યા ત્યાં સુધી. બાય બાય. ખાઈ પી જલસા કરજો મસ્ત મોજ કરજો. ઓકે બાય બાય. જય હિન્દ જય ભારત. ઓકે.